નમસ્કાર ખેડૂત મિત્રો, ગોદરેજ એગ્રોવેટ દ્વારા તમામ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ગોદરેજ એગ્રોવેટમાંથી મારું નામ ધરૈયા અશ્વિન. આજે આપણે વાણિયાદરી ગામે આવ્યા છીએ તો પ્રગતિશીલ ખેડૂતને પૂછ્યું કે તમારો આખો પરિચય જણાવો ખેડૂત મિત્રોને. મારું નામ જયરામભાઈ મથુરભાઈ, ગામ વાણિયાવદર. તો જયરામભાઈ, તમે આમાં મરચીમાં ગોદરેજ કંપનીનું ગ્રાસિયા માર્યું હતું તો રિઝલ્ટ તમને કેવું મળ્યું ખેડૂત મિત્રોને થોડુંક જણાવો ને. ગ્રાસિયા છાંટ્યું એને આજ 20 દિવસ થયા. મરચીમાં જોરદાર રિઝલ્ટ છે. ગરીબ કચેરી કઈ પણ બધા રોગ બીજા જાય. અને આ બાજુ આવો તમે તો આ ગ્રાસિયા છાંટ્યા પહેલા તો મારે મરચી આવી મારે મરચી હતી ગ્રાસિયા છાંટ્યા પહેલા, બરોબર. અને ગ્રાસિયા છાંટ્યું પછી જો અશ્વિનભાઈ આમ જો આ મરસા તમે જોવો, આ ગ્રાસિયા છાંટ્યા પછી નું રિઝલ્ટ હો. પાછો એક છોડવે નહીં, બધા છોડવે. અશ્વિનભાઈ જો મરસું તેમ જોવો. પણ જયરામભાઈ, તમે આ ગ્રાસિયા સાઈટ ઉપર મરચા કેવા થયા? પેલા કેવા હતા ને અત્યારે કેવા? પણ મરચાની વાત જ ન થાય. આમ વ્યાજ ને મરચા થાય. આમ જો ગ્રાસિયા એટલે કેવું પડે ભાઈ, રિઝલ્ટ એટલે રિઝલ્ટ, બરોબર. અને હું બધા ખેડૂત મિત્ર કહેવા માંગુ છું કે ગ્રાસિયા એટલે ગોદરેજ કંપનીનું ગ્રાસિયા નું રિઝલ્ટ મરચીમાં બહુ સારામાં સારું છે. વરસાદ તમે જો પણ આ ગ્રાસિયા છાંટ્યા પછી આમ વ્યાજ ના મરસા થાય ભાઈ, વ્યાજ ના થાય. ને પર પંપે કેટલા ml નું માપ રાખ્યું હતું જયરામભાઈ તમે? 10 થી 12 ml. અને તમને ચોક્કસ રિઝલ્ટ મળ્યું ને? કમ્પ્લેટ. અને 20 દિવસ થઈ ગયા. અને હજી ઓલું કોપેડ હજી ના આવી. 20 દિવસ થઈ ગયા ગ્રાસિયા છાંટ્યું પછી. ને તમે આમ કલર પણ ચેન્જ થઈ ગયો ને મરચીનો? લીલો સમ મરચીનો કલર થઈ જાય, કઈ નો ઘટે, કઈ નો ઘટે. બીજા ખેડૂત મિત્રોને ભલામણ કરી શકશો ને? આમ તમે મરચું તો તમે જોવો, આનું રિઝલ્ટ તો તમે જોવો, રિઝલ્ટ જોવો તમે. તો આભાર ખેડૂત મિત્રો, તમે બીજા ખેડૂત મિત્રોને ભલામણ કરો ને સપોર્ટ કરો. બીજા ખેડૂત મિત્રોને પણ આવું રિઝલ્ટ તમે લેવડાવો. રિઝલ્ટ તો હું બધાને કહીશ જ નહીં ભાઈ, ગ્રાસિયા છાંટો રિઝલ્ટ બહુ સારું હોય. પછી આમ આ બાજુ હાલો, આ મરચી તમે જો, આમ જો છે ને. આનો એક જ રાઉન્ડ માર્યો હોય ગ્રાસિયાનો, એક જ રાઉન્ડ માર્યો હોય. રિઝલ્ટ બહુ સારું છે.